જય માતાજી, જય મેલેડીમાં. તો વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. પધારો અમારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે એક તો 12 વાગે ઉઠતા હોય એટલે આપણે ડાયરેક્ટ સબ્જી જ બનાવવાની હોય છે. એટલે આપણે થઈ ગયા રેડી સબ્જી બનાવવા માટે. હવે આપણે રસોઈ બનાવીને ખાવા પીવાનો બંદોબસ્ત કરશું. સબ્જીમાં તો ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુ આપણી પાસે છે, તો આપણે બેસ્ટ કર્યું છે ભીંડા બનાવશું. ત્યાં તો આપણા રોટલા રેડી હતા, અને કહેવાય ને કાઠિયાવાડી છીએ, રોટલા તો આવડે જ મારા વાલા. બસ આવી જ રીતથી અમે અમારા રોટલા ઓલમોસ્ટ તૈયાર. જો અમે મસ્તના રોટલા બનાવી નાખ્યા છે. કાચી કેરી છે, ભીંડાનું શાક બનાવ્યું છે. તમારા લોકોને ખાવું હોય તો આવજો, થોડું બધા ખાશું. બધામાં ભાગ જ હોય છે. બસ આવી જ રીતથી તો અમે તો ખાવા માટે થઈ ગયા રેડી. ખાઈ લીધું, પી લીધું, બસ હવે ફ્રી થઈ ગયા છે. થોડું કામકાજ કરી લે તો જ હોસ્પિટલ વાળા રાખશે, બાકી તો રાખશે નહીં. આપણે કે એમ જ કહેશે સુવા માટે આવો છો, બેસવા માટે આવો છો, એવી જ રીતથી. બસ તો અહીંયા જો 1 થી 1 નંગ છે, 1 કિલો પકડીને ઉભા છે, ને 1 તો આવે છે, ને 1 કપડા વાળે છે, ને એવું બધું સાયન્સાની જેમ બેસવાનું છે. ઓહો, જોઈ લ્યો અને કોક જોઈ લ્યો. આવી જ રીતે અમે બધા એકબીજાની મસ્તી કરીએ છીએ, અને આવી જ રીતે અમે બધા સપે પડીને રહીએ છીએ. બસ તો હવે થઈ ગયું છે, થોડીક ચાની તલબ લાગી ગઈ છે, તો જોઈએ રૂમ સાઈડ આટો મારી લઈએ કે જોઈ ક્યાંક એકાદો ઘૂંટડો મળી જાય. પ્યાસે કો પાણી પીલા દે. તા તો અહીંયા રેડી જતા બધા. જો એક તો ચા પીવા બેસી ગયું તું, મારી ચા કાઢી હતી. તમે ચાના લવર છો કે નહીં કોમેન્ટ કરતા જાજો. અહીંયા બધા છે, મને પૂછે છે પીધી, મેં ના પાડી દીધી, મેં નથી પીધી. બોલી પણ પૂછે છે પીધી, મેં ના પાડી નથી પીધી. બસ આવી જ રીતે અમારી મિની બ્લોગમાં જોડાયેલા રહો. સબસ્ક્રાઇબ ના કરે તો કરતા જજો. બાય.